હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે એકદમ નવી રીતે બનાવીશું. ઘરના કોઈ પણ માનવા તૈયાર નહોતા કે આ રીતે તમે આ રેસીપી તમે તૈયાર કરશો. તો આ રેસીપી આપણે બનાવીશું એકદમ નવી રીતે, એટલે કે નવો નાસ્તો. એ પણ આજે આપણે બનાવીશું કાચા બટાકામાંથી. તો 2 નંગ અહીંયા મેં કાચા બટાકા લઈ લીધા છે. કાચા બટાકાને મેં સારી રીતે છાલ કાઢી લીધી છે અને એકદમ કઠણ બટાકા થઈ ગયા છે. તમે પાણીમાં અડધો કલાક માટે રાખશો ને તો તમને છીણવામાં પણ તકલીફ નહીં પડે, એકદમ પોચા નહીં પડે અને કડક થશે. તો આ રીતે તમારે છીણી લઈ લેવી. કોઈ પણ તમારે છીણી લેવી હોય ને તો એકદમ થોડું ઝીણું હોય ને એ રીતે લઉં. તો શું છે કે જ્યારે તમે નાસ્તો બનાવતા હોય કે રેસીપી બનાવતા હોય તો એ ચડવામાં વાર ના લાગે અને ફક્ત એકદમ જલ્દી ચડી જાય. તો આ રીતે આજે આપણે બટાકામાંથી, કાચા બટાકામાંથી એકદમ નવી રીતે વરસાદમાં ખાવાની મજા પડે તેવા કોઈ પણ તમે ડુંગળી વગર પણ તમે આને બનાવી શકો છો. તો ચાલો આજે આપણે બનાવીશું એકદમ નવી રેસીપી જરૂર પસંદ આવશે. ફ્રેન્ડ્સ, આજનો વિડીયો જરૂર તમને પસંદ આવશે. પસંદ આવી જાય તો લાઈક કરવાનું. આપણે બટાકાનું સારી રીતે છીણ કરી લીધું છે અને સરસ આપણે સાફ પાણીએ ધોઈ અને એકદમ નીચોવીને પાણી લઈ લીધું. ત્યારબાદ એમાં આપણે શેકેલા જીરાનો પાવડર, થોડું ધાણા જીરું પાવડર, એટલે કે નાની ચમચી આપણે લાલ મરચું પાવડર લઈ લઈશું. તો આ રીતે ખૂબ ઓછા મસાલા હશે તો પણ એકદમ તમારો નાસ્તો ટેસ્ટી એવો બનવાનો છે. ત્યારબાદ સ્વાદ અનુસાર આપણે મીઠું લઈ લીધું છે અને અહીંયા મીડિયમ તીખા એવા કાપેલા 2 નંગ મરચાં લઈ લીધા છે, ઝીણા ઝીણા સુધારી લીધા છે. ત્યારબાદ આપણે અહીંયા લસણ લઈ લઈશું અને ત્યારબાદ હવે આપણે ઉમેરી દઈશું ધાણા. તો અહીંયા ઘરમાં રહેલા મસાલામાંથી તમારે આ રેસીપી તૈયાર થઈ જાય. ત્યારબાદ આપણે થોડા અહીંયા પાલક લઈ લઈશું. તમારી પાસે પાલક ના હોય તો તમે મેથી પણ તમે લઈ શકો છો અથવા તમે ધાણાથી પણ બનાવી શકો છો, પણ થોડી પાલક પડી છે તો હું અહીંયા અત્યારે યુઝ કરી લઉં છું. તો આ રીતે આજે આપણે બનાવીશું વરસાદમાં ખાવાની મજા પડે તેવો એકદમ નવી રીતે નાસ્તો. તો જોતા રહેજો ફ્રેન્ડ્સ, રેસીપી તમે પૂરી જોશો તો તમને જરૂર ખ્યાલ આવશે કે જ્યારે અમે રેસીપી બનાવતા હોય શું નાખતા હોય. તમને રેસીપી તમે સ્કીપ કરશો તો તમને ખબર ના પડે. તો ત્યારબાદ હવે આજે આપણે બનાવીશું ઘઉંના લોટમાંથી એકદમ નવી રીતે ખાવાની મજા પડે. ત્યારબાદ એનાથી થોડો આપણે ચણાનો લોટ લઈ લીધો છે અને એનાથી વધારે આપણે પહેલાં તો રવો લીધો હતો 2 ચમચી જેટલો, થોડો ચણાનો લીધો હતો અને 1 વાટકો ભરીને આપણે ઘઉંનો લોટ લીધો છે. ત્યારબાદ એમાં આપણે 2 ચમચી જેટલું દહીં લઈ લઈશું. જો તમારી પાસે દહીં હોય તો તમે દહીં લઈ શકો, ના હોય તો તમે લીંબુ પણ નીચવી શકો છો અને છાશ હોય તો તમે છાશ પણ લઈ શકો છો. ત્યારબાદ હવે આપણે આ મસાલાથી આને હલકા હાથે આપણે એને મિક્સ કરવાનું છે. એને પાણીની જરૂર પડે તો તમારે થોડું 1 ચમચી જેવું લો, પણ અહીંયા બટાકાની અંદર આપણે એને પાણીની બિલકુલ નહીં જરૂર પડે. તો આ વેજીસ પાણી છોડે છે એટલા માટે આપણે એને આ રીતે હલકા હાથે એને લચ્છારે એ રીતે આપણે એને મિક્સ કરીશું અને થોડી વાર રહેશે ને તો એમાં પાણી છૂટશે. એટલે કે આ નાસ્તાને બનાવતા તમારે રાહ નથી જોવાની. ત્યારબાદ અહીંયા મેં આ રીતે તમે જોઈ શકો છો કેટલું થઈ ગયું છે અને મેં તરત જ તેલ ગરમ કરવા મૂકી દીધું હતું. તેલ પણ ગરમ એકદમ હાઈ કરી અને મેં લોટ મીડિયમ કરી દીધું છે. ત્યારબાદ અહીંયા આપણે જે રીતે પકોડા બનાવતા હોય ને એ રીતું થોડું થોડું લેતું જવાનું છે અને એને આ રીતે કઢાઈમાં ઉમેરતા જવું અને પછી એને એક સાઈડ આપણા ક્રિસ્પી એવા થાય એટલે બીજી સાઈડ આપણે એને પલટી દેવાના છે. તો આ રીતે બંને સાઈડ એને બ્રાઉન રંગ થાય ત્યાં સુધી રાખી અને પછી એને ઉલટ પુલટ કરીને આપણે એને પલટી લેવાના છે. પછી એને આપણે લઈ લઈશું સર્વિંગ બાઉલની અંદર. તો તૈયાર છે આપણા નવી રીતે કાચા બટાકામાં ઘઉંનો લોટ નાખીને એકદમ નવી રેસીપી. તો તૈયાર છે ફ્રેન્ડ્સ. મારી રેસીપી પસંદ આવે તો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો હવે આપણે બીજો બેચ પણ આ રીતે જ તૈયાર કરી દઈશું. તો બધા જ આપણે નાસ્તો તૈયાર કરી લીધો છે તો જોઈ શકો છો. તો છે ને એકદમ ઇઝી રીતે, નવી રીતે, કોઈ પણ ઝંઝટ વગર આને તમે વરસાદમાં ખાવાની મજા પડે તેવો આ નાસ્તો. તો ચાલો હવે આપણે મેં બધા જ ફ્રાય કરી લીધા છે. ત્યારબાદ આપણે આની સાથે ખાવા માટે મેં અહીંયા મરચાંને ચીરિયું કરીને લઈ લીધા છે. 2 મરચાં લીધા છે, મોળા છે અને આ રીતે એને હલકા આપણે ફ્રાય કરીને આપણે મરચાં સાથે સર્વ કર્યા છે અને કેચઅપ સાથે છે.
તો ફ્રેન્ડ્સ રેસીપી જરૂર તમને પસંદ આવશે. પસંદ આવી હોય તો એક લાઈક કરી દેજો. વારંવાર કહું છું ફ્રેન્ડ્સ, ફરી મળીશું આપણે નવી રેસીપી સાથે. ત્યાં સુધી મિત્રો એન્જોય કરો. જય હિન્દ, જય ભારત, જય શ્રી કૃષ્ણ, જય માતાજી.